ગુજરાતના સ્માર્ટ શહેરોમાં અજાયબીઓની કમી નથી. ક્યાંક બ્રિજ હવામાં લટકે છે તો ક્યાંક બ્રિજ ઉતરતા જ ટ્રાફિકનું નરક જોવા મળે છે. સુરત, વડોદરા અને અમદાવાદ ત્રણેય મહાનગરોમાં વિકાસના નામે એન્જિનિયરિંગના એવા નમૂના પેશ કરવામાં આવ્યા છે કે જેને જોઈને તમને અજાયબી જ લાગશે. કેવી રીતે નેતાઓની જીદ અને અધિકારીઓની બેદરકારીએ મહાનગરોને એન્જિનિયરિંગના જોક્સ બનાવી દીધા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. મહાનગરોની અજાયબી. ગુજરાતના મહાનગરોમાં અત્યારે અજાયબીઓનો મેળો જામ્યો છે. પણ આ અજાયબીઓ ગર્વ કરવા જેવી નથી, શરમ કરવા જેવી છે. પાલિકાના કરોડોના ધુમાડા બાદ પણ લોકો હસી રહ્યા છે, કારણ કે પાલિકાએ કામ જ એવા કર્યા છે. જેમાં સૌથી પહેલા વાત ડાયમંડ સિટી સુરતની. ડાયમંડ સિટીમાં 34 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ઉદ્ઘાટન તો કર્યું, પણ આ બ્રિજ એવો છે જેની પર ચડ્યા બાદ ફરી એ જ બ્રિજથી પાછું આવવું પડે છે. જોઈ લો તમે પણ. કારણ કે વડોદથી કરડવા તરફનો બ્રિજ ખુલ્લો તો મુકાયો, પણ આગળના રેલવે બ્રિજની કનેક્ટિવિટી ન હોવાના કારણે આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. આગળના સિદ્ધાર્થનગર રેલવે બ્રિજની કામગીરી હજુ 56% બાકી છે. 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ કરવાનો હતો, પણ આજે 7 વર્ષે પણ અધૂરો છે. તેમ છતાં પાછળ બ્રિજને ખુલ્લો મુકાતા લોકો પાલિકા પર હસી રહ્યા છે. डिंडोली जाना तो उपयोगी नहीं है, इतनी तक ही भगवती निश्चित तक ही है. આ બ્રિજ કઈ બન્યો ઉપયોગી નથી, પ્રજાના પૈસાનું પાણી છે. આ બ્રિજની આગળ કોઈ કનેક્ટિવિટી જ નથી. તમે સામે જોઈ શકો છો કે એસએમસી કહે છે કે આ બ્રિજનું અમે રીટેન્ડરિંગ કરીને પાછું કામ આપેલું છે, તો શા માટે કામ ચાલુ કરાવો ને. આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી એમ જ પડેલો છે. भगवती इंडस्ट्रीज के लिए उपयोगी है. फिलहाल अभी डिंडोली का आगे का बाकी है, तो अभी डिंडोली वाला काम नहीं लगेगा, लेकिन जो भगवती इंडस्ट्रीज के जो है उसके लिए परफेक्ट है. હવે જુઓ વડોદરાની અજાયબી, અટલ બ્રિજ. વડોદરા મહાનગરપાલિકાને અટલ બ્રિજ પાછળ 230 કરોડનો ધુમાડો કર્યા પછી ખબર પડી કે બ્રિજ જ્યાં ઉતરે છે ત્યાં તો ટ્રાફિક સિગ્નલ છે. દુનિયામાં ક્યાંય ન હોય તેવો આ નમૂનો છે, જ્યાં વાહનો બ્રિજના ઉતરતા ઢાળ પર ઊભા રહે છે. આમ ટ્રાફિકની સમસ્યા હલ કરવા બનેલો બ્રિજ પોતે જ એક મોટી સમસ્યા બની ગયો છે. એક મારીને ઊભું જ રહેવું પણ નકર પછી આગળ વાળાનું ડાયરેક્ટ ઘૂસી જવાય. એક્સિડન્ટનો બી એક્સિડન્ટનો ભય વધારે રહે. ટ્રાફિક જામ બી થાય છે અહીંયા. આ જુઓ જ છો ને તમે, આવી જ કન્ડિશન હોય અહીં ગાડી. આ વડોદરા છે એક અંધેર નગરી, ગંડુ રાજા, ટક્કેસર ભાજી, ટક્કેસર ખાજા જેવું છે. હવે આ બ્રિજ ઉતરવાનો છે ત્યાં ટ્રાફિક સિગ્નલ છે. હવે અમારે આ બ્રિજ પર બ્રેક મારીને ઊભું રહેવું પડે, પાછળ લાઈનો લાગી જાય છે. તો ક્યાંક બ્રિજ બનાવતા તો ટેકનિકલ બધું જોવાનું હોય, જે પણ એન્જિનિયર એને ધ્યાન આપવાનું હોય, પોલિટિક્સવાળાએ બી ધ્યાન આપવાનું, એકવાર સર્વે કરવાનું, બધું કરવાનું. હવે આ રીતે બરાબર અમારે બ્રિજ ઉતરતા ઊભું રહેવાનું, કેટલું અમને આમ તકલીફ બી પડી રહી છે. અને આવો તો વિશ્વમાં પહેલા આવા બ્રિજ જોયા છે. બ્રિજ મારા ખ્યાલથી વિશ્વની અજાયબીમાં લેવામાં આવ્યું છે કે બ્રિજ કેમ બનાવે છે કે ટ્રાફિકની સમસ્યા હળવી થાય, ટ્રાન્સપોર્ટેશનને તકલીફ ના પડે. પણ તમે જોઈ શકો છો આ બ્રિજની ઉપર એટલો ટ્રાફિક જામ થઈ જાય છે કે તમારે ઘરેથી નીકળવું હોય તો અડધો કલાક પહેલાં નીકળવું તો તમે પોતાની મંજિલમાં પહોંચી શકો છો. એટલે આ પૈસા વેડફવાનો ધંધો, આ બ્રિજ બનાવવાનું કામ, એટલે પૈસા કટકી ખાવાનો ધંધો આ કામ કરી રહી છે સરકાર. ટ્રાફિક એક્સપર્ટ ડોક્ટર અશોક મહેતા પણ આ બ્રિજને અજાયબી ગણાવી રહ્યા છે કે દુનિયાનો પહેલો એવો બ્રિજ હશે જ્યાં ઉતરતાની સાથે જ ટ્રાફિક સિગ્નલ આવે છે. અટલ બ્રિજ એ વડોદરાની નહીં, ગુજરાતની નહીં, દેશની કદાચ અને દુનિયાની અજાયબી છે. અટલ બ્રિજ જ્યારે 17-18માં ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ગુજરાતનો લાંબામાં લાંબો બ્રિજ છે અને આટલા કરોડ, 300 કરોડના ખર્ચે છે. ત્યારે જ અમને આશંકા હતી કે આટલો મોટો લાંબો બ્રિજ કરે છે તો એમાં એન્ટ્રી એક્ઝિટ વચ્ચે ક્યાંથી આપવાના છે, અને એન્ટ્રી એક્ઝિટ આપ્યા વગરનો એટલો લાંબા બ્રિજનું કોઈ મહત્વ નથી રહેતું. ઉતરતા બ્રિજ ઉપર લોકોને 5 મિનિટ 10 મિનિટ ટ્રાફિક સિગ્નલ બંધ હોય અથવા ટ્રાફિક જામ હોય ત્યારે સતત ઊભા રહેવું પડે, બ્રેક મારીને ઊભા રહેવું પડે, હેન્ડબ્રેક લગાવીને ઊભા રહેવું પડે. અમદાવાદ મહાનગરપાલિકા પણ અણઘડ વહીવટ થકી પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આગળ છે. થોડા દિવસો પહેલા સીજી રોડ પર મહાનગરપાલિકાના અધિકારીઓએ રોડ કરતા પાર્કિંગ અને ફૂટપાથ મોટો બનાવી દીધો હતો, જેની જાણ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કામ રોકાવ્યું હતું. પણ હવે સામે આવ્યું છે કે પાલિકાના અધિકારીઓએ એક જગ્યા નહીં અનેક જગ્યાએ આવી ભૂલ કરી છે, જ્યાં ફૂટપાથ મોટી કરી દેતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી રહી છે, જેના કારણે 100 કરોડના પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ છે. કયા કયા કામો પર બ્રેક મુકાય છે તેની વાત કરીએ તો એનસીસી ચોકથી સુભદ્રાપુરા જંકશનનો રોડ, GICA થી પંચવટી સર્કલનો રોડ,
મીઠાખડીથી વાઘબકરી ટી લોન્જનો રોડ, માઉન્ટ કાર્મેલથી જલારામ અંડરપાસનો રોડ, માઉન્ટ કાર્મેલથી કોમર્સ 6 રસ્તા અને વીરચંદ ગાંધી ચોકથી મીઠાખડી સર્કલના રોડનું કામ બંધ કરી દેવાયું છે. પાલિકાની આ કામગીરી અજાયબીથી કમ નથી, પણ સવાલ એ છે કે જ્યારે પ્લાનિંગ થતું હોય ત્યારે આ એન્જિનિયરો અને અધિકારીઓ શું ઊંઘમાં હતા? શું આ માત્ર અણઘડતા છે કે પછી ભ્રષ્ટાચારની ભાગબટાઈ? જનતાના પરસેવાના પૈસા જ્યારે આવા ફેલ પ્રોજેક્ટ્સમાં હોમાય છે તો જવાબદારી કોની? સાથે સૌથી મોટો સવાલ કે શું પ્લાન મંજૂર કરનારા એસી ઓફિસમાં બેઠેલા એન્જિનિયરો સામે પગલાં લેવાશે કે પછી ફરી નવું ટેન્ડર બહાર પાડીને પ્રજાને લૂંટવામાં આવશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.